હેલો મિત્રો, સ્વાગત કરજો ફરી એક આજના નવા વિડીયોની અંદર। તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું પીએમ કિસાન યોજનાના 23મા હપ્તા વિશે। એટલે કે મિત્રો અત્યાર સુધીની અંદર પીએમ કિસાન યોજનાના 22મા હપ્તા ખેડૂતોના ખાતાની અંદર જમા કરી દેવામાં આવ્યો છે અને મિત્રો હવે પીએમ કિસાન યોજનાના 23મા હપ્તાનો વારો છે। તો કે આ 23મો હપ્તો છે તે ખેડૂતોના ખાતાની અંદર ક્યારે આવશે, તો શું તેની ઓફિશિયલી તારીખ જાહેર કરવામાં આવી છે કે નથી કરવામાં આવી, અને મિત્રો આ 23મો હપ્તો મેળવવા માટે તમારે શું પ્રોસેસ કરવાની રહેશે અને જેને હપ્તા નથી મળતા તેને માટે પણ શું પ્રોસેસ કરવાની રહેશે, તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક આપી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। અને મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારો આ વિડીયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો, તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારો આ વિડીયો આ ગામ કે આ શહેર સુધી પહોંચી રહ્યો છે। તો મિત્રો વિડીયોની શરૂઆત કરી લઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દર વર્ષે 6,000 રૂપિયા આપે છે અને આ 6,000 રૂપિયા 3 સમાન હપ્તામાં મળે છે। દરેક હપ્તો રૂપિયા 2,000 નો હોય છે અને આ પૈસા સીધા તમારા બેંક ખાતામાં ડીબીટી દ્વારા આવે છે। છેલ્લો હપ્તો ક્યારે આવ્યો? તાજેતરમાં 22મો હપ્તો 13 માર્ચ 2026ના રોજ જારી થયો હતો અને હવે બધા કિસાનો 23મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। એટલે કે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર છે મિત્રો તે દર વર્ષે તમને 6,000 રૂપિયા આપતી હોય છે અને આ 6,000 રૂપિયા છે મિત્રો તે 3 સમાન હપ્તામાં આપતી હોય છે। એટલે કે દર 4 મહિને 2,000 નો હપ્તો આપવામાં આવતો હોય છે અને આ પૈસા છે મિત્રો તે સીધા તમારા બેંક ખાતાની અંદર ડીબીટીના માધ્યમ દ્વારા જાહેર કરવામાં આવતા હોય છે। અને છેલ્લો હપ્તો છે મિત્રો તે તાજેતરની અંદર 22મો હપ્તો છે 13 માર્ચ 2026ના રોજ ખેડૂતોના ખાતાની અંદર મોકલવામાં આવ્યો હતો અને મિત્રો હવે બધા ખેડૂતોને 23મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે હવે આ 23મો હપ્તો છે તે ક્યારે આવશે ખેડૂતોના ખાતાની અંદર। તો કે મિત્રો 23મો હપ્તો ક્યારે આવશે કે તો કે સરકારના પેટર્ન્સ મુજબ દર 4 મહિને હપ્તો આવે છે અને આ પ્રમાણે 23મો હપ્તો જૂનથી જુલાઈ 2026 વચ્ચે આવી શકે છે અને હાલ સુધી કોઈ ઓફિશિયલી તારીખ જાહેર કરવામાં આવી નથી, પણ જુલાઈ મહિનો સૌથી વધારે શક્ય છે। એટલે કે મિત્રો હવે વાત કરીએ કે 23મો હપ્તો છે તે ક્યારે આવશે ખેડૂતોના ખાતાની અંદર, તો કે આપણે સરકારના જે પેટર્ન્સ મુજબ છે મિત્રો દર 4 મહિને હપ્તો ખેડૂતોના ખાતાની અંદર જમા કરવામાં આવે છે તે પ્રમાણે જોઈએ મિત્રો તો કે 23મો હપ્તો છે મિત્રો તે જૂનથી જુલાઈ 2026 વચ્ચે આવી શકે છે, કારણ કે મિત્રો 22મો હપ્તો છે તે માર્ચની અંદર આવ્યો હતો અને માર્ચથી લઈને આપણે જો 4 મહિના ગણવા જઈએ તો જૂનથી જુલાઈ વચ્ચે આવી શકે છે 23મો હપ્તો અને હાલ સુધીની અંદર તેની કોઈ ઓફિશિયલી તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ જુલાઈ મહિનો એ સૌથી વધારે શક્ય રહેલો છે મિત્રો આ 23મા હપ્તા માટે। ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીશું કે કોને મળશે આ હપ્તો, તો કે 23મો હપ્તો ફક્ત તે જ ખેડૂતોને મળશે જે આ શરતો પૂરી કરી શકે છે। એટલે કે મિત્રો જમીન ધરાવતા ખેડૂતો હોવો જોઈએ મિત્રો અને આધાર કાર્ડ બેંક સાથે જોડાયેલો હોવું જોઈએ, KYC પણ હોવું જરૂરી છે મિત્રો। જો તમે આમાંથી એક પણ અધૂરો હશે તો તમારો હપ્તો છે તે અટકી શકે છે। એટલે કે મિત્રો જે આ 4 શરતો છે મિત્રો કે જે તમારી જમીન ધરાવતા હોવા જોઈએ અને આધાર કાર્ડ બેંક સાથે જોડેલું હોવું જરૂરી છે અને KYC પૂર્ણ હોવું જરૂરી છે। જો મિત્રો તમે આના અંદરથી કોઈ પણ એક કાર્ય અધૂરું રાખશો તો તમારો હપ્તો છે તે અટકી શકે છે। ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ કે હપ્તો કેમ અટકી શકે, તો કે ઘણા લોકોનો હપ્તો કેમ નથી આવતો તેની વાત કરીએ તો કે જેમને KYC નથી કર્યું, બેંક ડિટેલ ખોટી છે, આધાર લિંક નથી, જમીન વેરિફિકેશન બાકી છે, તો કે મિત્રો આ તમામ કારણોસર મિત્રો હજારો લોકોના પૈસા છે તે અટકી જાય છે મિત્રો પીએમ કિસાન યોજનાના। તો મિત્રો તમે પણ જોઈ લેજો કે તમારું KYC પૂર્ણ રીતે કર્યું છે કે નથી કર્યું, તમારી બેંક ડિટેલ સાચી છે કે નથી અને આધાર લિંક છે કે નહીં, તો તમે અને જમીન વેરિફિકેશન બાકી છે કે નહીં, તો મિત્રો આ તમારી બધી છે પ્રોસેસ છે મિત્રો તે પૂર્ણ કરી લેવાની રહેશે અને જો મિત્રો બાકી હશે તો તમને પણ 23મા હપ્તાની અંદરથી બાકાત રાખવામાં આવશે। ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ કે સ્ટેટસ કેવી રીતે ચેક કરવું, તો કે તમે ઘરે બેઠા સ્ટેટસ ચેક કરી શકો છો કે પીએમ કિસાનની વેબસાઇટ ખોલો અને બેનિફિશિયરી સ્ટેટસ પર ક્લિક કરો, આધાર અને મોબાઈલ નંબર નાખો અને તમે જોઈ શકો છો કે તમારો હપ્તો આવ્યો છે કે નહીં। તો કે મિત્રો હવે વાત કરીએ કે આ પીએમ કિસાન યોજનાના હપ્તા જે આવે છે તો તેને સ્ટેટસ છે તેથી કઈ રીતે ચેક કરવાનું રહેશે, તો કે મિત્રો તમે ઘરે બેઠા પણ સ્ટેટસ ચેક કરી શકો છો। તો સૌપ્રથમ તમારી પીએમ કિસાન યોજનાની વેબસાઇટ ખોલવાની છે, ત્યારબાદ તમારે બેનિફિશિયરી સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે અને તેની અંદર આધાર નંબર અથવા તો મોબાઈલ નંબર નાખીને દાખલ કરીને મિત્રો તમે જોઈ શકો છો મિત્રો કે તમારો હપ્તો આવ્યો છે કે નથી આવ્યો। તો મિત્રો આ હતી પીએમ કિસાન યોજનાના 23મા હપ્તાની અપડેટ। તો મિત્રો અમે આશા કરીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે, તો વિડીયોને એક લાઈક કરી દો અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને અમે કોઈ પણ આવી પીએમ કિસાન યોજના અંતર્ગત માહિતી લાવીએ અમારી યુટ્યુબ ચેનલની અંદર તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે। થેન્ક યુ મિત્રો।